નમસ્કાર. સર્વપ્રથમ તો મિત્રો, વિડીયો ઘણા બધા લોકો જુઓ છો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં આવતી નથી. સબસ્ક્રાઈબ કરવાનો ફાયદો એ છે કે કોઈ પણ વિડીયો મેં ચેનલ પર એટલે કે ગ્રુપમાં ન મૂક્યો હોય તો પણ તમે એ જોઈ શકશો. ગુજરાતી વ્યાકરણ. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો પહેલો વિડીયો બનાવી રહ્યા છીએ. અલંકાર વિશે આજે આપણે વિડીયો જોઈશું. અલંકાર, જેમાં આપણને ખ્યાલ છે કે શબ્દાલંકાર અને અર્થાલંકાર. પહેલાં તો શબ્દાલંકાર જોઈએ તો એમાં પહેલો છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ ક્યારે થાય? તો જ્યારે કોઈ એક વર્ણ એટલે એક અક્ષર વારંવાર આવે, લગભગ 3 વખત, ઓછામાં ઓછો 3 વખત એ રિપીટ થતો હોય. રિપીટ થતો હોય એટલે એ વર્ણથી શરૂ થતા શબ્દો વાક્યમાં ઓછામાં ઓછા 3 હોય, ત્યારે આપણે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર છે એમ કહી શકીએ. એ ઉદાહરણ આપ્યું છે, કામિની કોકિલા કેલી કુંજન કરે. તો અહીંયા ક ક ક ક, તો 5 શબ્દોની શરૂઆત એ કથી થયેલી છે, તો વર્ણાનુપ્રાસ છે. ભૂખથી ભૂંડી ભીખ છે. ભૂખથી ભૂંડી ભીખ છે, એમાં ભ અને ભ છે. ભૂખથી ભૂંડી ભીખ છે, તો એમાં ભ. તો આ પ્રકારનું વાક્ય હોય તો એમાં વર્ણાનુપ્રાસ અલંકાર છે એમ કહેવાય. ટૂંકમાં વર્ણ વત્તા અનુપ્રાસ. જે વર્ણ એટલે કે અક્ષર, એનો અનુપ્રાસ થયેલો છે, એટલે કે 3 કે 3 કરતાં વધારે શબ્દોની શરૂઆત એક ચોક્કસ વર્ણ એટલે કે અક્ષરથી થયેલી છે. બીજો છે શબ્દાનુપ્રાસ એટલે કે યમક. શબ્દાનુપ્રાસ એટલે કે યમક, તો આમાં સમાન ઉચ્ચારવાળા શબ્દો આવે. ઉચ્ચાર સમાન હોય, અર્થ અલગ હોય. એટલે એકના એક ઉચ્ચારવાળા શબ્દો 2 આવશે, બંનેના અર્થ અલગ અલગ હશે. એને શબ્દાનુપ્રાસ કે યમક તરીકે આપણે ઓળખી શકીશું. દાખલા તરીકે, અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. અહીંયા પહેલો જે અખાડા શબ્દ છે, એ અખાડાનો મતલબ એ કસરત કરવા માટેનું જે સ્થળ છે, અખાડો છે, એની વાત કરવામાં આવી છે. અને મેં ઘણીવાર અખાડા કર્યા છે, અહીંયા અખાડા એટલે પ્રયત્નો. તો અહીંયા અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે, એમાં અખાડા શબ્દ બંને જગ્યાએ અલગ અલગ અર્થમાં વપરાયો છે. બીજું આપણે આવું જ ઉદાહરણ લઈએ તો, નકશામાં જોયું, જોયું ન કશામાં. નકશામાં જોયું, જોયું ન કશામાં. નકશામાં અને ન કશામાં બંને શબ્દો એ સમાન ઉચ્ચારવાળા છે, પરંતુ બંનેનો અર્થ એ જુદો જુદો આપણને જોવા મળે છે. શાળાને છોડી શાળાની બહેનને વર્યા. 10મા ધોરણમાં એક વખત આ પૂછાયેલું છે. શાળાને છોડીને શાળાની બહેનને વર્યા. અહીંયા શાળા, પહેલી જે શાળા છે એ સ્કૂલ માટે વપરાયું છે, અને પછી જે શાળા શબ્દ છે એ પત્નીના ભાઈ માટે વપરાયો છે. તો અહીંયા શબ્દાનુપ્રાસ ક્યારે આવે? શબ્દનો અનુપ્રાસ છે. પહેલાંમાં વર્ણાનુપ્રાસ છે, વર્ણનો અનુપ્રાસ હતો.
અહીંયા શબ્દાનુપ્રાસ છે, શબ્દનો અનુપ્રાસ છે, એટલે પહેલાંમાં એકનો એક વર્ણ વધારે વખત આવતો, અહીંયા એકનો એક શબ્દ વધારે વખત આવે છે અને દરેક વખતે એનો અર્થ અલગ અલગ છે. આંતરપ્રાસ, ત્રીજો છે આંતરપ્રાસ. પ્રાસ સાંકળી. આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી ક્યારે થાય? તો પ્રથમ પંક્તિનો છેલ્લો અક્ષર અને બીજી પંક્તિનો પહેલો શબ્દ બંને પ્રાસ ચાલે. પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ બંને પ્રાસ ચાલે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણમાં દેખાય છે, વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો. તો પ્રથમ પંક્તિમાં વિદ્યા ભણ્યો જેહ, તો જેહ છે, અને બીજી પંક્તિનો પહેલો શબ્દ તેહ છે, તેહ ઘેર વૈભવ રૂડો. જેહ અને તેહ. હે જગદીશ, હે જગદીશ, ઈસ નમું તુજને. જગદીશ અને ઈસ. હે જગદીશ, ઈસ નમું તુજને. અહીંયા જગદીશ અને ઈસ આ બંને શબ્દો વચ્ચે પ્રાસ છે, તો તેને આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી તરીકે ઓળખવામાં આવે છે. ચોથો છે અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ એટલે પંક્તિઓના જે છેલ્લા શબ્દો છે એ પ્રાસ જાળવે છે. પંક્તિઓના છેલ્લા શબ્દો છે એ પ્રાસ જાળવે છે. દાખલા તરીકે કોનો પ્રાસ છે? જેની જશોદા માત, એને ગોકુળમાં શી વાત. તો અહીંયા માત અને વાત. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. ગાય અને જાય. જોજો રે મોટા ના બોલ, ઉજ્જડ ખેડે બાજુ ઢોલ. તો અહીંયા બોલ અને ઢોલ આ બંને શબ્દો વચ્ચે પ્રાસ જળવાય છે. તો અહીંયા આપણે આ જે 4 અલંકાર જોયા એ હતા શબ્દાલંકાર, શબ્દ પર આધારિત હતા. હવે આપણે જોઈએ અર્થાલંકાર, અર્થ પર આધારિત છે. ઉપમા અલંકાર પહેલો. બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે એટલે ઉપમેય અને ઉપમાન આ બંનેની વચ્ચે જ્યારે સરખામણી કરવાની હોય, ઉપમેય અને ઉપમાન બંનેની વચ્ચે સરખામણી કરવાની હોય ત્યારે ઉપમા અલંકાર વપરાય છે. ઉપમા અલંકાર માટે જેવું, જેવી, જેવો, સા, સી, સરીખો વગેરે જેવા શબ્દો વપરાય છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. ચંદ્ર જેવું એટલે કે એને ચંદ્રની ઉપમા આપી છે. દમયંતીના મુખને ચંદ્રની ઉપમા આપી છે. એટલે જેવું, જેવી, જેવો, સા, સી, સરખો. બરાબર. દાખલા તરીકે કૃષ્ણએ સુદામાને હૈયા સરખો ચાંપ્યો. તો અહીંયા સરખો, હૈયા સરખો, હૈયા સાથે સરખાવ્યો છે, પોતાના હૃદય સાથે સરખાવ્યો છે. દાડમ કળી સા દાંત, સા જેવા. તો આ ઉપમા અલંકાર છે. રૂપક. ઉપમામાં કેવું છે કે એક વસ્તુને બીજી વસ્તુ જેવા બતાવવામાં આવે છે, જ્યારે રૂપકમાં કેવું છે કે એક વસ્તુને બીજી વસ્તુનું ઉપનામ જ આપી દેવામાં આવે છે. એટલે ઉપમેય અને ઉપમાનને એકરૂપ બતાવવામાં આવે છે. બંને એક જ શબ્દ છે, બંને આના જેવું છે એવું નહીં, બંને એક જ છે. દાખલા તરીકે સરદાર વલ્લભભાઈ એ ભારતના બિસ્માર્ક છે.
તો સરદાર વલ્લભભાઈ એ ભારતના બિસ્માર્ક છે. તો બિસ્માર્ક જેવા છે? ના, બિસ્માર્ક જ છે. બિસ્માર્ક જેવા છે તો ઉપમા, પણ બિસ્માર્ક જેવા છે નથી કીધું, બિસ્માર્ક છે. અમદાવાદ ગુજરાતનું ડેનમાર્ક છે. અમદાવાદ ગુજરાતનું માન્ચેસ્ટર છે. તો અહીંયા માન્ચેસ્ટર જેવું છે ને, માન્ચેસ્ટર છે. અને ગુજરાત ભારતનું ડેનમાર્ક છે. તો આ બધાની અંદર રૂપક પ્રયોજ્યું છે. સંસાર સાગર તરવો ઘણો કઠિન છે. અહીંયા સાગર જેવો સંસાર નથી કીધો, સંસારને સાગર જ કીધો છે. એટલે સંસાર અને સાગર બંને સમાન બતાવ્યા છે. બેમાંથી કોઈ ચડિયાતું નથી, કોઈ ઉતરતું નથી. ત્યારે રૂપક અલંકાર પ્રયોજાય છે. ઉત્પ્રેક્ષા, અહીંયા કલ્પના કરવામાં આવે છે. કોઈ એટલે કે ઉપમાન ઉપમેય જેવો છે એવું નથી, ઉપમેય ઉપમાન જ છે એવું નથી, પણ જાણે કે ઉપમાન એ ઉપમેય હોય એવું બતાવવામાં આવે છે. એટલે જાણે, રખે કે શકે શબ્દનો ઉપયોગ થાય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર થાય છે. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. બીજું ઉદાહરણ આપણે લઈએ તો હળવદની વાટે જાણે વંટોળિયો હાલ્યો. હળવદની વાટે જાણે વંટોળિયો હાલ્યો. તો આ રીતે ઉત્પ્રેક્ષા અલંકાર થશે. વ્યતિરેક, ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે છે. અહીંયા ઉપમેયને ઉપમાન સાથે સરખાવવાનું હોય, પણ ઘણી વખત કેવું હોય કે ઉપમેય ઉપમાનને ગળી જાય. જેની સાથે સરખાવવાનું છે એના કરતાં પોતે ચડિયાતું હોય ત્યારે વ્યતિરેક અલંકાર થાય. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. અહીંયા સુદામાના વૈભવને કુબેર સાથે, કુબેર એ ધનનો એ ભંડારી છે એની સાથે સરખાવવું છે, પણ ના, સુદામાના વૈભવને એના કરતાંય વધારે ચડિયાતો બતાવ્યો છે. હલકું તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટા છે. મહાદેવથી એ મોટા છે, ચડિયાતા બતાવ્યા છે. તો ત્યાં વ્યતિરેક અલંકાર થાય છે. અતિશયોક્તિ, અતિશયોક્તિ, અતિશયોક્તિ એટલે વધારે પડતું કહેવામાં આવે, વાત વધારીને કહેવામાં આવી હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર થાય છે. દાખલા તરીકે પડતાની સાથે જ તેના પ્રાણ નીકળી ગયા, અતિશયોક્તિ છે. પડતાની સાથે જ પ્રાણ નીકળી જતા નથી, વધારે પડતું બતાવવામાં આવ્યું છે. દાખલા તરીકે ભીમે પગ પછાડ્યો અને બધા જ કૌરવો હેઠા પડ્યા. ભીમે પગ પછાડ્યો અને બધા જ કૌરવો હેઠા પડ્યા. તો અહીંયા અતિશયોક્તિ છે. આવું થાય નહીં, આવું થાય નહીં, પણ વધારીને વાત કરવામાં આવી છે. વ્યાજ સ્તુતિ, નિંદા દ્વારા સ્તુતિ અથવા સ્તુતિ દ્વારા નિંદા. પ્રશંસામાં નિંદા કે નિંદામાં પ્રશંસા, ત્યારે વ્યાજ સ્તુતિ થાય. દેખીતી રીતે આપણને પ્રશંસા લાગતી હોય પણ વાસ્તવમાં નિંદા હોય, અને દેખીતી રીતે નિંદા લાગતી હોય પણ વાસ્તવમાં પ્રશંસા હોય. શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. દેખીતી રીતે પ્રશંસા કરી છે, બહાદુર બતાવ્યા છે, પણ પાછળ કહ્યું છે ઉંદર જોઈને નાઠા. મોહન પાપડ તોડ પહેલવાન છે. મોહન પહેલવાન છે એવી વાત બતાવી છે, પણ કેવો પાપડ તોડ, ત્યાં નિંદા કરી છે. નરેન્દ્ર હંમેશા વર્ગમાં છેલ્લો નંબર જાળવી રાખે છે. હંમેશા જાળવી રાખે છે, સારી બાબત બતાવી છે, પણ છેલ્લો નંબર છે ત્યાં નિંદા કરવામાં આવી છે. વાહ દશરથ નંદન રામ, જનકની પુત્રી સાથે લગ્ન કર્યા.
વાહ, દશરથ પુત્ર રામ જનકની પુત્રી સાથે લગ્ન કર્યા. દેખીતી રીતે પ્રશંસા દેખાય છે, પણ આમ નિંદા છે. જનક એટલે પિતા, પિતાની પુત્રી એટલે બહેન, બહેન સાથે લગ્ન કર્યા. સજીવારોપણ આમાં નિર્જીવ વસ્તુમાં સજીવના ગુણોનું આરોપણ કરવામાં આવે છે. એટલે કે નિર્જીવને સજીવ જેવી ક્રિયા કરતો બતાવવામાં આવે છે, અથવા તો સજીવને નિર્જીવ જેવો બતાવવામાં આવે છે. ભલે આપણે અહીંયા એક લખ્યું છે, પણ બંને આવે છે. નિર્જીવને સજીવ જેવી ક્રિયા કરતો બતાવવામાં આવે છે, ક્રિયા મહત્વની છે. અથવા સજીવને નિર્જીવ જેવો બતાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે અહીંયા આપ્યું છે, રાત્રે રસ્તાઓ સૂઈ ગયા હતા. રસ્તો નિર્જીવ છે, પણ કઈ ક્રિયા કરે છે? સૂઈ જવાની. સૂઈ જવાની ક્રિયા સજીવની ક્રિયા છે. તો નિર્જીવ સજીવની ક્રિયા કરે છે, માટે અહીંયા સજીવારોપણ થશે. પતિના વિયોગમાં ઓશિકું રાતભર રડ્યું. ઓશિકું નિર્જીવ છે, રડવાની ક્રિયા કરે છે. બરાબર, તો એ શું કહેવાય? સજીવારોપણ અલંકાર ત્યાં પણ થશે. પતિના વિયોગમાં ઓશિકું રાતભર રડ્યું, ત્યાં પણ સજીવારોપણ થશે. મનોજ સ્ટેચ્યુ બની ગયો. આ જે બીજો પ્રકાર મેં તમને કહ્યું કે સજીવ નિર્જીવ થઈ જાય. મનોજ સ્ટેચ્યુ બની ગયો. તો અહીંયા મનોજ સજીવ છે, એ સ્ટેચ્યુ બની ગયો એટલે નિર્જીવ બની ગયો. અહલ્યા પથ્થર બની ગઈ. અહલ્યા પથ્થર બની ગઈ. સજીવારોપણ છે. અહીંયા અહલ્યા એ સજીવ છે, પથ્થર બની ગઈ એટલે નિર્જીવ બતાવવામાં આવી છે. અનન્વય ઉપમેયની સરખામણી કરવા માટે દુનિયામાં કોઈ ઉપમાન મળે જ નહીં, ત્યારે ઉપમેયની સરખામણી એ ઉપમેય સાથે જ કરવામાં આવે. બીજા કોઈની સાથે સરખામણી કરવા માટે કોઈ મળતું નથી, ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેયની સાથે જ કરવામાં આવે, ત્યારે અનન્વય અલંકાર થાય. ગાંધીજીની સરખામણી કરવાની હતી, આખી દુનિયા ફરી આવ્યા, કોઈ મળ્યું નહીં. પછી આપણે કીધું ગાંધીજી એટલે ગાંધીજી. માની સરખામણી કરવાની હતી, કોઈ મળ્યું નહીં. પછી આપણે કીધું મા તે મા. આંગળિયાત બાળક એ જ્યારે કંઈક ભૂલ કરે ત્યારે કહેવાય કે આંગળિયાત એ આંગળિયાત. તો એ અનન્વય અલંકાર છે. વિવેકાનંદ એટલે વિવેકાનંદ. અનન્વય અલંકાર બીજા કોઈની સાથે નહીં, એની પોતાની જ સાથે સરખામણી કરવામાં આવે છે. અપહ્યુતિ અલંકાર ઉપમેયનો નિષેધ કર્યા પછી, પહેલાં ઉપમેયનો નિષેધ કરવામાં આવે છે, પછી ઉપમાનનું આરોપણ થાય છે, ત્યારે અપહ્યુતિ અલંકાર થાય છે. પહેલાં ઉપમેયનો નિષેધ કરવામાં આવે છે અને પછી ઉપમાનનું આરોહણ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગાંધીજી માનવ નહોતા. ગાંધીજી માનવ નહોતા, પણ મહામાનવ હતા. તો પહેલાં નિષેધ કર્યો, માનવ નહોતા. પછી ઉપમાન શું હતા? મહામાનવ હતા. શિક્ષકને મન વર્ગ એ વર્ગ નથી. જો શું કર્યું? નિષેધ કર્યું. શિક્ષકને મન વર્ગ એ વર્ગ નથી, પણ સ્વર્ગ છે. અપહ્યુતિ અલંકાર. મીરાને મન ઝેર એ ઝેર નથી, પણ અમૃત બની ગયું. અપહ્યુતિ અલંકાર. સ્વભાવોક્તિ અલંકાર મોટાભાગે પરીક્ષામાં પૂછાતો નથી. કોઈ દ્રશ્ય કે ક્રિયાનું વર્ણન કોઈ પણ પ્રકારના અલંકારના ઉપયોગ કર્યા સિવાય આબેહૂબ કરવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બને છે. સ્વાભાવિક રીતે વર્ણન કરવામાં આવ્યું હોય, એમાં કોઈ આલંકારિક ભાષાનો ઉપયોગ કરવામાં આવે નહીં. જેમ કે
આદમને કોઈ પૂછે પેરિસમાં શું કરે છે, ઊંચી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે, એ કેવી રીતે ભૂલી શકે પોતાની પ્યારી માને, પેરિસમાં છે છતાંય ભારતનો દમ ભરે છે. અને બીજું, આ માતૃભૂમિ ધરતી, આભ વાદળ, કર ઓરડી, ધૂળરજ, ચીકણી અહીં, ફૂલ કેવળ આવના, અહીં નીર આંસુડા મનુષ્યના, ધૂપપત્ર પાણી વીણ, ક્યાં ઘોર ઉજમે બળતી. તો અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારની આલંકારિક ભાષા સિવાય તો સ્વભાવોક્તિ અલંકાર આવશે. અર્થાંતર ન્યાસ અલંકાર. અર્થાંતર ન્યાસ કોઈ સામાન્ય હકીકતનું વિશેષ હકીકત દ્વારા સમર્થન કરવામાં આવે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. ઘટના સામાન્ય છે, એને વિશેષ હકીકત દ્વારા સમર્થન આપવામાં આવે છે ત્યારે આ પ્રકારનો અર્થાંતર ન્યાસ અલંકાર થાય છે. જેવો કે પ્રભુથી બધું થઈ જાય છે, અધમથી થાય ન કાંઈ, રાહીનો પર્વત કરે ને પર્વતની વળી રાઈ. અર્થાંતર ન્યાસ. પ્રભુથી બધું થઈ જાય છે, અધમથી થાય ન કોઈ, રાઈનો પર્વત કરે ને પર્વતની કરે રાઈ. સામાન્યમાંથી સામાન્ય ઉદાહરણ આપ્યું, પછી વિશિષ્ટ ઉદાહરણ આપ્યું. સામાન્ય હકીકતમાંથી વિશેષ હકીકત. અન્યોક્તિ અલંકાર. જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર કહે છે. અહીં મુખ્ય વાત છુપાવી રાખીને પરોક્ષ રીતે અન્ય વાત રજૂ કરવામાં આવે છે. એટલે અહીંયા મોટા ભાગે જે કહેવતો છે એનો ઉપયોગ એ અન્યોક્તિની અંદર થતો હોય છે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, ભૂખે મરે તોય સિંહ ઘાસ ન ખાય, કુમર કરતા ગધેડા સારા. આ અન્યોક્તિઓ છે. અન્યોક્તિમાં મોટા ભાગે કહેવતોનો સમાવેશ થાય છે. છેલ્લો છે વિરોધાભાસ અલંકાર. દેખીતી રીતે સાચું ન લાગે પરંતુ સૂક્ષ્મ રીતે કોઈ સત્ય છુપાયેલું હોય એવી વાત વિરોધાભાસી રીતે રજૂ કરવામાં આવે ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે. દેખીતી રીતે સાચું ન લાગે પરંતુ સૂક્ષ્મ રીતે કોઈ સત્ય છુપાયેલું હોય તેવી વાત વિરોધાભાસી રીતે રજૂ કરવામાં આવે તેને વિરોધાભાસ અલંકાર કહે છે. દાખલા તરીકે, જે પોસતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી. જે પોસતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી. તો અહીંયા જે વાક્ય છે દેખીતી રીતે સાચું નથી લાગતું કે જે પોષે છે એ મારે છે, ના. તો વિરોધાભાસી એટલા માટે છે કે એની અંદર સત્ય છુપાયેલું છે. જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી, બરાબર, એ સૂક્ષ્મ અર્થ એની અંદર છુપાયેલો છે. જીવન ઝેરના પ્યાલાને પીનારા અમીના સાગરને પણ છલકાવી શકે છે. જીવન ઝેરના પ્યાલાને પીનારા, જીવનરૂપી ઝેર એના પ્યાલાને પીનારા એટલે જીવનના જે દુઃખો છે એને જીરવી જનાર વ્યક્તિઓ એ હંમેશા અમીના સાગરને છલકાવી શકે છે. એટલે વિરોધાભાસી અલંકાર તરીકે એને આપણે ઓળખી શકીએ છીએ.